વડોદરાના ગટર કામગીરીમાં મોટો સવાલ। કામ પૂર્ણ થયા પહેલા જ ગટરમાં પાણી ભરાયું। ચાલુ કામગીરીમાં મજૂરો અચરજમાં મુકાયા। પાંજરાપોળ ખોડિયારનગર ગટર કામગીરીમાં ઘોટાળો। પાંજરાપોળથી ખોડિયારનગર ગટરનો ખર્ચ 20 કરોડ। 20 કરોડની ગટર કામગીરી વિવાદમાં રવિન ગટરમાંથી ગંદુ પાણી ઉછલાયું। તંત્રની કામગીરી સામે સવાલ ઉઠ્યા। સંવાદદાતા નિલેશ બ્રહ્મભટ્ટ વડોદરાથી લાઈવ જોડાઈ ચૂક્યા છે। જી નિલેશ, જે પ્રકારે પાંજરાપોળથી ખોડિયારનગર ગટરનો ખર્ચ 20 કરોડ અને હવે તંત્રની કામગીરી સામે પણ સવાલ ઉઠી રહ્યા છે, હાલ કેવી છે પરિસ્થિતિ? સ્માર્ટ સિટી વડોદરામાં સ્માર્ટ ગટર છે। એક હિન્દી પિક્ચરનું ગીત છે, અજુબા અજુબા અજુબા। વડોદરા શહેરની અજુબા ગટર મંતવ્ય ન્યૂઝ બતાવવા જઈ રહ્યું છે। આ 20 કરોડ રૂપિયાના ખર્ચે ગટર બની રહી છે ને હાલ ગટરનું કોઈ જગ્યાએ જોડાણ નથી થયું અને તમે જોઈ શકો છો ગટરમાં કેટલું ગટરનું ગંદુ પાણી છે, એટલે જે મજૂર કામ કરી રહ્યો છે એ ડૂબી જાય એટલી મોટી માત્રામાં ગટરનું ગંદુ પાણી છે। એટલે કહી શકાય કે 20 કરોડ આ જે ગટર બની રહી છે એના પૈસા પણ ગટરમાં જવાના છે। જો આ ગટરનું જોડાણ કોઈ જગ્યાએ થયું ના હોય તો અજુબા ગટરમાં ગટરનું ગંદુ પાણી કેવી રીતના આવ્યું? આપ સ્ક્રીન પર જોઈ રહ્યા છો આ અજુબા ગટર, મજૂર ડૂબી જાય તેટલું ગટરમાં ગટરનું ગંદુ પાણી અજુબા તરીકે આવ્યું છે અને મજૂરો પણ આશ્ચર્યચકિત થયા છે। આપણી સાથે આ બાબતે વાત કરવા સ્થાનિક નાગરિક છે, એમને પૂછીશું, શું કહો છો? પાંજરાપોળથી ખોડિયારનગરની 20 કરોડની ગટર લાઈન બની રહી છે, ગટરનું જોડાણ નથી થયું અને એમાં ગટરનું પાણી આવી ગયું। આ વડોદરા મહાનગરપાલિકા એ સેવા સદન નથી પણ આ મેવા સદન છે। જોઈ રહ્યા છો કઈ પ્રકારે જે પિયાચરમાં કોન્ટ્રાક્ટર છે, મને લાગે છે આ કોન્ટ્રાક્ટર કઈ પ્રકારની કામગીરી કરી રહ્યા છે, જ્યાં પરસેવાના પૈસા પબ્લિકના 20 કરોડની અજુબા ટાઈપની આ જે ડ્રેનેજ લાઈન બનાવવામાં જઈ રહી છે, તમે જો હજી ડ્રેનેજનું ક્યાંય જોડાણ નથી થયેલું। ડ્રેનેજનું હજી તો કામગીરી ચાલી રહી છે। આ ખોડિયારનગર 4 રસ્તાથી આ છે હાઈવે પાંજરાપોળ રોડ સુધી આખો આ રોડ છેલ્લા 1.5 વર્ષ ત્યાં પબ્લિક હેરાન પરેશાન થઈ ગઈ છે, પણ હજી આ લોકોના ટાટિયા ભેગા થયા નથી। અને આ જે વોર્ડ નંબર 4 ની અંદર હાલના ભાજપના કોર્પોરેટર નામ જો બોલીશ અજીતભાઈ દાધીજ જે ચેરમેન બનવું હતું, મને લાગે ચેરમેન એને નથી બનાવ્યા, પણ એની આ જોવાની નથી ફરજમાં આવતું કે આ જે ગટરની અંદર 20 કરોડના ખર્ચે આજે એને ચેરમેન બનવું તો આવા કેવા એ સ્માર્ટ છે ચેરમેન, એને બનવું હતું એની લાયકાત અને એજ્યુકેશન પ્રમાણે એને માગણી કરી હોત તો બરોબર છે। જો ચેરમેન બનવું હોય તો આ જે ડ્રેનેજ હજી તો કામગીરી ચાલી રહી છે તો આ પાણી અદ્રશ્ય આવ્યું કેવી રીતના? વાત બહુ ગંભીર છે કે આખું આ જે ડ્રેનેજ સિસ્ટમ આ ખોદી નાખ્યું છે, ખોડિયારનગરથી પાંજરાપોળ સુધી તમે બંને બાજુ ખોદી નાખેલું છે, પણ હજી સુધીમાં આ કોન્ટ્રાક્ટર કઈ દિશામાં કામ કરી રહ્યો છે આ આવનાર દિવસોમાં અમારે જોવાનું રહ્યું કે આ પબ્લિકના પૈસા એ વેડફાશે કે આનો ખરેખર ઉપયોગ થશે। આપણી સાથે આ બાબતે વાત કરવા એક્ઝિક્યુટિવ એન્જિનિયર પણ છે, આપણે એક્ઝિક્યુટિવ એન્જિનિયરને પૂછીશું કે આ ડ્રેનેજ લાઈનની શું એ છે। આપ એક્ઝિક્યુટિવ એન્જિનિયર છો, આ લાઈન કઈ બાજુથી કઈ બાજુ જઈ રહી છે અને કેટલા કરોડના ખર્ચે બની રહી છે? આ ડ્રેનેજ લાઈન પાંજરાપોળથી ખોડિયારનગર જંકશન સુધી ડ્રેનેજ ગ્રેવિટી લાઈન નાખવાનું કામ ચાલી રહ્યું છે। આ કામના અંદાજિત 20 કરોડના ખર્ચે કામ ચાલી રહ્યું છે। તેમાં અપસ્ટ્રીમ સાઈડ પાંજરાપોળ છે અને ડાઉનસ્ટ્રીમ ખોડિયારનગર છે। હાલમાં ખોડિયારનગર જંકશન જોડાણનું કામ બાકી છે, એ જોડાણનું કામ પૂર્ણ થયું નથી। ટૂંક સમયમાં આગામી 15 થી 20 દિવસની અંદર ખોડિયારનગર જંકશનથી પંચમિલાઈટ સુધીનું કામ પૂર્ણ કરવામાં આવનાર છે। હરેશભાઈ, મહત્વની બાબત એ છે કે આ ગટર લાઈનમાં હજુ ગટરનું જોડાણ નથી થયું, તો ગટરનું પાણી આવ્યું એ આશ્ચર્યજનક બાબત તો કહી શકાય? ના, આ જે જ્યારે પુશિંગનું કામ ચાલતું હતું, જ્યારે 1400 mm કેસિંગનું પુશિંગ પંચમિલાઈટ તરફથી ખોડિયારનગર જંકશન તરફ જતા હતા, ત્યારે મેઇન ન્યૂ વીઆઈપી રોડ પર
જતી આરસીસી ચેનલ માં કોઈ ભંગાણ પામેલું હતું, એટલે એ પાણી ત્યાંથી આવી રહ્યું છે. જો ડ્રેનેજ લાઈનનું જોડાણ હજી થયું જ નથી, તો તેની અંદર અત્યારે કોઈ જોડાણ આપેલા નથી, તો એ જે પાણી આવી રહ્યું છે આગળથી વરસાદી ગટરમાંથી આવી રહ્યું છે. એટલે વરસાદી ગટરમાંથી પાણી આવી રહ્યું છે, પરંતુ વરસાદી ગટરમાં પણ ગટરનું પાણી છે, એવું તો તમે કબૂલશો? જી, જે અત્યારે હાલમાં જે ડ્રેનેજ લાઈનનું કામ એટલા માટે ચાલી રહ્યું છે કે જે હયાર ડ્રેનેજ લાઈન છે તેની ક્ષમતા પૂરી ન હોવાથી ઓવરફ્લોના પ્રશ્ન હતા, તે માટે જ આ ડ્રેનેજ લાઈનને કાર્યરત કરવા માટે નવી ડ્રેનેજ લાઈન નાખવામાં આવી રહી છે. હરેશભાઈ, મારો સવાલ એ છે કે વરસાદી ગટરમાં ગટરનું પાણી છોડવામાં આવી રહ્યું છે, એ તો સત્ય કબૂલશો ને તમે? જી, અત્યારે અમે કોઈ રીતે છોડવામાં નથી આવતું, વરસાદી ગટરમાં ગટરનું પાણી આવ્યું કઈ રીતના? કોઈ ઇનલીગલ કનેક્શન કે ડ્રેનેજ લાઈન ન ચાલતી હોવાથી કોઈ કે વરસાદી ગટરમાં જોડાણ કર્યું એવું હોય તેવું બની શકે છે. આટલી મોટા માત્રામાં ગેરકાયદેસર કનેક્શન તો અધિકારી કરે છે શું? અને બીજું બાજુ તમે એવું કહી રહ્યા છો કે પાંજરાપોળથી ખોડિયારનગર તરફ આ લાઈન જઈ રહી છે, એટલે ઝાડ એ તરફ છે, તો આ તો ગટરનું પાણી ઊંધું આવી રહ્યું છે. ખોડિયારનગર જંકશન તરફ હજી જોડાણ જ નથી કર્યું, એટલે એ બાજુ પાણી જવાની શક્યતા રહેલી જ નથી. એ તો પાણી એટલે અધિકારી કબૂલી રહ્યા છે કે ખોડિયારનગર બાજુ કોઈ જોડાણ નથી થયું, એ બાજુ પાણી જવાની શક્યતા નથી, તો અજુબા ગટરમાં અજુબા રીતે પાણી આવી રહ્યું છે. કેવી રીતના? ટેકનોલોજીના પ્રોફેસર જે વિદ્યાર્થીઓને ટેકનોલોજી શીખવાય છે, આપણે એમની સાથે વાત કરીશું. શું કહેશો નિકુલભાઈ, તમે વિદ્યાર્થીઓને ટેકનોલોજી શીખવાડો છો, આ કેવી ટેકનોલોજી કે પાંજરાપોળથી ખોડિયારનગર તરફ પાણી જવાનું છે ને પાણી અત્યારે ખોડિયારનગરથી પાંજરાપોળ તરફ જઈ રહ્યું છે? જે રીતના સમગ્ર ઘટનાક્રમ જોઈ રહ્યા છે આપણે, તો સ્પષ્ટ દેખાય છે કે અહીં અંદર જે તમારા સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર જે ફોલો કરવા જોઈએ એ કશે ને કશે થઈ નથી રહ્યા. કોન્ટ્રાક્ટરો પોતાના મનમાની રીતે પોતાના ધાર્યા પ્રમાણે કામગીરી કરી રહ્યા હોય એવું દેખાઈ રહ્યું છે. હજી આ મેઇન ડ્રેનેજનું કોઈ પણ જગ્યાએ કનેક્શન ન આપ્યું હોવા છતાં પણ જે રીતના અહીંયા પાણી ભરાઈ રહ્યું છે અને ડ્રેનેજના પાણી આવી રહ્યા છે અને જે રીતના એને ઉલેચવામાં આવી રહ્યા છે, 100% બતાવી રહ્યું છે કે કશે ને કશે અહીંયા કોઈ પણ જાતના ગેરરીતિ થઈ રહ્યા છે. મારું એટલું જ કહેવું છે કે જે અધિકારીઓ આનામાં ઇન્વોલ્વ છે, કે જે અધિકારીઓ આમાં કામગીરી કરી રહ્યા છે, એ પોતાના બચાવ માટે થઈને જો કોન્ટ્રાક્ટરોને મદદ કરી રહ્યા હોય તો એ ખૂબ જ દુઃખદાયક બાબત છે. કારણ કે આ એક ભ્રષ્ટાચારનું ઉત્તમ ઉદાહરણ આપણે કહી શકીએ છીએ કે જ્યાં હજી ડ્રેનેજનું પાણી જ અંદર જોડાણ નથી થયું કશે ને ત્યાં જો પાણી ભરાઈ રહ્યું હોય તો આવનારા દિવસોમાં વડોદરા શહેરની અંદર બીજી કેટલી જગ્યા એવી હશે કે જ્યાં આવી પરિસ્થિતિ ઉદ્ભવશે. મારું એટલું જ કહેવું છે કે જે રીતના કોન્ટ્રાક્ટરો આપણે એવું સમજીએ છીએ કે પાણી હંમેશા શહેરથી નદી તરફ જવું જોઈએ, પરંતુ મારે ધ્યાન પર છે કે આ જ કોન્ટ્રાક્ટરને બિલ ગામથી વડોદરા શહેરમાં ડ્રેનેજ લાવવાની બી કામગીરી સોંપવામાં આવી હોય તો આવા અધિકારીઓને બી ટેકનિકલ સ્પેસિફિકેશન, સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર, ઇન્ડિયન રોડ કોંગ્રેસ હેન્ડબુક બધા જ અભ્યાસો કરવા જોઈએ, તો જ મારા ખ્યાલથી આ વડોદરા શહેરને એક સારું સ્વચ્છ વડોદરા મળશે. નહીતર અહીંયા તમે જોઈ શકો છો કે છેલ્લા ઘણા સમયથી આ કામગીરી ચાલી રહી છે ને એની અંદર જે આ વસ્તુ ઉજાગર થઈ છે, જોડે એક બીજી બી વસ્તુ ઉજાગર થઈ છે કે જે વરસાદી ગટર છે, એક પાઇપ દેખાઈ રહી છે કે જે ફેલ છે. તો આ લોકોના પૈસાનો વ્યય થઈ રહ્યો છે. જે પણ અધિકારી આના માટે જવાબદાર હોય કે જે બી કમિટી બનાવવામાં આવે, કમિશનરને વિનંતી છે કે આવા પ્રોજેક્ટની અંદર તલસ્પર્શી ઓબ્ઝર્વેશન, એના પિરિયોડિકલી ઇવેલ્યુએશન, અને જો કશે બી ભ્રષ્ટાચાર કે ગેરરીતિ દેખાય તો આવા કોન્ટ્રાક્ટરોને દંડ કરવો જોઈએ ને ભવિષ્યમાં આવા કોન્ટ્રાક્ટરોને કામ ના આપવું જોઈએ. કારણ કે આ બધા જ કોન્ટ્રાક્ટરો જે છે એ ધારાસભ્યશ્રીઓ અને સાંસદ સભ્યશ્રીઓ મળીને આ વડોદરા શહેરના પૈસા ચૂસી રહ્યા હોય દીમકના માફક એવું લાગી રહ્યું છે. નિકુલભાઈ, તમે તો પ્રોફેસર છો, આવી ડ્રેનેજ લાઈન બને, અજુબા ગટર લાઈન બને, વરસાદી ગટરમાં આ પાણી બી છોડવામાં આવી રહ્યું છે, તો આવા અધિકારીઓ સામે પગલાં લેતા કમિશનર કેમ ડરતા હશે? મને ખ્યાલ નથી આવતો કે આવા ભ્રષ્ટાચાર, આવા ઉત્તમ ઉદાહરણ જે દેખાઈ રહ્યું છે, એક નાગરિક તરીકે મને દેખાઈ રહ્યું છે, એક ટેકનિકલ વ્યક્તિ તરીકે મને દેખાઈ રહ્યું છે, તો આવા અધિકારીઓને કેમ નથી દેખાઈ રહ્યું? અને કમિશનરને તમારા માધ્યમથી અનુરોધ કરીશ, આવા બી બીજા ઘણા ભૂતકાળમાં ફરિયાદો કર્યા છે પણ અધિકારીઓ પર એક્શન કેમ નહીં થતા? તો મને એવું લાગી રહ્યું છે કે આ કમિશનર તેમજ અહીંયા અધિકારીઓ આ બધા કોન્ટ્રાક્ટરોને વેચાઈ ગયા હોય એવું લાગી રહ્યું છે. અને ખાસ કરીને જે પ્રતિનિધિઓ છે, જનપ્રતિનિધિઓ છે, જે ભારતીય જનતા પાર્ટીના છે, કોર્પોરેટર, ધારાસભ્ય, સાંસદ સભ્ય, આ બધા જ કોર્પોરેટરો, ધારાસભ્યો અને સાંસદ સભ્યો શું કોન્ટ્રાક્ટરોના ઘરે જઈને એમ્પ્લોયી છે?
તો એમના વિરોધ નથી કરી રહ્યા. જનતાએ તમને એમના પ્રજાના પૈસાનો વ્યય ના થાય એના માટે ચૂંટીને મોકલ્યા છે. તો તમારે તાત્કાલિક આના પર એક્શન બી લેવી જોઈએ. ચમરબંધી જે કોઈ બી હોય એને તાત્કાલિક પૈસા વેવ થતા બચાવવા જોઈએ. આપણી સાથે અધિકારી છે, અધિકારીને એક વધુ સવાલ પૂછવાનો પ્રયત્ન કરીશું અને અધિકારીને પૂછીશું. આપણે હરેશભાઈ, આ કામ કયો કોન્ટ્રાક્ટર કરી રહ્યો છે? ડીઆર અગ્રવાલ. અને ડીઆર અગ્રવાલની જગ્યાએ અહીંયા તો બીજો કોઈ કામ કરી રહ્યો છે, એ કોણ છે? અમે જે ડીઆર અગ્રવાલને જ કામ આપ્યું છે, ડીઆર અગ્રવાલ જ કામ કરી રહ્યા છે. અહીંયા દિનેશ મકવાનાની આખી ટીમ કામ કરી રહી છે અને હવે તમે લોકો એને સબ કોન્ટ્રાક્ટ કામ કરી શકે એવી બી વાત છે. શું છે? સબ કોન્ટ્રાક્ટમાં અમે ઓફિશિયલ કોઈ સબ કોન્ટ્રાક્ટ આપતા નથી. એ તો એનું લેબર ફોર્સ તો કોઈને પણ ઉભા રાખીને એ તો કામ કરાવી શકે છે. એટલે આપ જોઈ શકો છો કે કારણ કે આ તો કાર્યપાલક ઇજનેર છે, મોરું તો એચઓડી છે, જે ડીઆર અગ્રવાલ ઇન્ફ્રાની ત્યાં ગીરવે મુકાયા છે. અને મહત્વની બાબત છે, આ ડીઆર અગ્રવાલ જે બિરગામથી અટલાદરા એસટીપી વડોદરા શહેરમાં 4.5 કિલોમીટર ગટરનું પાણી લાવવાના છે, 70 કરોડ રૂપિયા અને આ 20 કરોડ. એટલે ક્યાંક ને ક્યાંક ચર્ચા તો એ પણ છે કે આ અધિકારીઓને ભવિષ્યમાં કોર્ટમાં જવું ના પડે, અને જો કોર્ટમાં જવું પડે તો સુપ્રીમ કોર્ટના વકીલને રોકવા માટેની ફી માટે આ ભ્રષ્ટાચાર કરી રહ્યા છે. કારણ કે વડોદરા મહાનગરપાલિકાના મોટા ભાગના અધિકારીઓ ક્યાંક ને ક્યાંક દાગી છે. અને ચંદા ચોકડીએ જે હસ્તિનાપુરમાં ચર્ચા છે પ્રમાણે કે હસ્તિનાપુરમાં ચંદા ચોકડીએ અભિમન્યુને ચક્રવ્યૂહમાં ફસાવ્યો છે ને આ ગટરનું પાણી આપ જોઈ શકો છો કે ગટરના એનાથી ઝાંસ પણ થઈ ગઈ છે. આવા ગટરના પાણી અહીંયા વહી રહ્યા છે. એટલે કહી શકાય કે વડોદરા શહેરમાં સ્માર્ટ સિટીના નામે અંધેર વહીવટ થઈ રહ્યો છે ને વિકાસના નામે કોન્ટ્રાક્ટરના ઘર ભરાઈ રહ્યા છે. આશા રાખે કે મહાનગરપાલિકાના કમિશનર આવા કોન્ટ્રાક્ટર અને અધિકારી સામે તાત્કાલિક કાર્યવાહી કરે. જી બિલકુલ. સમગ્ર માહિતી બદલ આભાર.